ચાલો આજે વાત કરીએ ગુજરાતી વ્યાકરણના એક એવા ટોપિકની જેનું નામ છે અલંકાર. અને હા, એને એટલો સરળ બનાવી દઈશું કે પરીક્ષામાં માર્ક્સ તો પક્કા જ સમજો. પરીક્ષામાં અલંકારના માર્ક્સ કેવી રીતે મેળવવા? હા, સવાલ તો ભાઈ દરેકના મનમાં હોય જ છે, પણ ચિંતા ના કરશો, આજે એનો જ જવાબ લઈને આવ્યા છીએ. જુઓ, અલંકાર ખાલી વ્યાકરણનો કોઈ નિયમ નથી, પણ સીસીઈ હોય, તલાટી હોય કે જુનિયર ક્લાર્ક, આ બધી પરીક્ષાઓમાં છે ને પાક્કા માર્ક્સ મેળવવાની એકદમ ગેરંટી છે. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ અલંકાર છે શું અને કેમ એને ભાષાનું ઘરેણું કહેવાય છે. એકદમ સીધી વાત છે. અલંકાર એટલે ભાષાના ઘરેણાં. જેમ કોઈ વ્યક્તિ ઘરેણાં પહેરે તો એની સુંદરતા વધી જાય ને, બસ એ જ રીતે અલંકાર શબ્દો અને વાક્યોને વધારે સુંદર, વધારે આકર્ષક અને કહીએ તો પ્રભાવશાળી બનાવે છે. ઓકે, તો અલંકારને સમજવાનો સૌથી સહેલો રસ્તો કયો? એ છે એના મુખ્ય પ્રકારોને ઓળખવાનો. બસ એકવાર આ બે પ્રકાર વચ્ચેનો ફરક સમજાઈ ગયો ને, એટલે સમજો કે અડધું કામ તો પતી ગયું, પછી બધું જ એકદમ સરળ લાગશે. જુઓ, મુખ્યત્વે છે ને બે જ પ્રકાર છે. પહેલો છે શબ્દાલંકાર. આમાં શું હોય કે શબ્દના અવાજ કે એની ગોઠવણથી જ આખી વાતમાં ચમક આવી જાય. અને બીજો છે અર્થાલંકાર. અહીંયા બધો ખેલ શબ્દના અર્થનો છે. સુંદરતા એના અર્થમાં છુપાયેલી હોય છે. બસ આટલો ઓળખતા આવડી જાય ને તો સમજો કે પહેલી જીત આપણી. ચાલો ત્યારે શરૂઆત કરીએ પહેલા પ્રકારથી, એટલે કે શબ્દાલંકારથી. જોઈએ કે આમાં શબ્દોનો જાદુ કેવો હોય છે. તો શબ્દાલંકારમાં સૌથી પહેલા આપણે જોવાના છીએ અનુપ્રાસ અલંકારને. અરે, આને ઓળખવું તો સાવ જ સહેલું છે. બસ એટલું જ જોવાનું. કોઈ વાક્યમાં એકનો એક અક્ષર વારંવાર આવે અને એનાથી એક મસ્ત લય, એક સંગીત જેવું લાગે, તો આંખ બંધ કરીને સમજી લેવાનું કે આ તો અનુપ્રાસ અલંકાર છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. મનમોહી મધુર મીઠા બોલ. સાંભળ્યું? અહીં મ આ મ અક્ષર વારંવાર આવે છે અને એનાથી કેવી સરસ મજાની લય બને છે. બસ આ જ છે અનુપ્રાસ. એકદમ સિમ્પલ. ચાલો હવે શબ્દાલંકારનો જ બીજો એક મજેદાર પ્રકાર જોઈએ. એ છે યમક અલંકાર. હવે અહીંયા જરા ધ્યાન આપવા જેવું છે હો, કારણ કે મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે. જુઓ, યમકમાં પણ એકનો એક શબ્દ વારંવાર આવે, પણ ફરક એટલો જ છે કે દર વખતે એ શબ્દનો અર્થ બિલકુલ અલગ હોય છે. જેમ કે આ વાક્યો જુઓ. કાનમાં કાન નાખી વાત કરી. અહીં કાન શબ્દ બે વાર આવ્યો, બરાબર? પહેલો કાન એટલે આપણું શરીરનું અંગ, અને બીજો કાન નાખીને વાત કરી એનો મતલબ થાય છે કે ધીમેથી કે ખાનગીમાં વાત કરી. જોયું? શબ્દ એક જ, પણ અર્થ બે. બસ આ જ છે યમકનો જાદુ. તો આ હતા શબ્દાલંકાર. હવે આપણે આગળ વધીએ અને સમજીએ અર્થાલંકારને. યાદ છે ને, અહીંયા બધો જ કમાલ શબ્દના અર્થનો છે. અર્થાલંકારની દુનિયામાં સૌથી ફેમસ અને સમજવામાં એકદમ સહેલો કોઈ અલંકાર હોય તો એ છે ઉપમા અલંકાર. ઉપમા એટલે સીધી વાત, સરખામણી. જ્યારે આપણે એમ કહીએ કે એક વસ્તુ બીજી વસ્તુ જેવી છે, બસ ત્યારે જ ઉપમા અલંકાર બને છે. ઉદાહરણ તરીકે, ચાંદ જેવો ચહેરો. અહીં શું થયું? ચહેરાની સરખામણી કોની સાથે થઈ? ચાંદ સાથે. અને આ સરખામણી કયો શબ્દ બતાવે છે? જેવો. બસ આ જ તો છે આપણી ટ્રીક. પરીક્ષામાં જ્યાં પણ જેવો, જેવી, જેવું જેવા શબ્દો દેખાય, સમજી જ લેવાનું કે જવાબ ઉપમા જ છે. સારું, તો ઉપમા તો સમજાઈ ગયું. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને સમજીએ રૂપક અલંકારને. રૂપક છે ને એ ઉપમાનું જાણે મોટો ભાઈ છે, વધારે પાવરફુલ. કેમ? કારણ કે અહીંયા જેવો, જેવી જેવા શબ્દોની કોઈ જરૂર જ નથી. અહીં તો સીધું જ કહી દેવામાં આવે છે કે એક વસ્તુ એટલે જ બીજી વસ્તુ, બંનેને એક જ બનાવી દેવાય છે. ધ્યાનથી જુઓ, અહીં એમ નથી કહ્યું કે તે સિંહ જેવો છે. ના, અહીં તો સીધું જ કહ્યું છે તે સિંહ છે. મતલબ એ વ્યક્તિ અને સિંહ બંને એક જ છે. આ જે સીધી સરખામણી છે ને, આ જ છે રૂપક. ચાલો હવે અર્થાલંકારનો છેલ્લો પણ મારા મતે સૌથી મજેદાર પ્રકાર જોઈએ. નામ છે ઉત્પ્રેક્ષા. આ તો જાણે કલ્પનાની ઉડાણ છે. ઉત્પ્રેક્ષાને ઓળખવાનો એક જ શબ્દ છે જાણે. અહીંયા કોઈ હકીકતની વાત નથી. અહીં તો વાત છે કલ્પનાની, એક સંભાવનાની. એવું લાગે કે જાણે એક વસ્તુ બીજી વસ્તુ બની ગઈ હોય. દાખલા તરીકે, વૃક્ષ જાણે બોલે છે. હવે વૃક્ષ ખરેખર તો બોલે નહીં, બરાબર ને? પણ અહીં એવી કલ્પના કરવામાં આવી છે કે જાણે એ બોલી રહ્યું છે. અને હા,
પરીક્ષા માટેની શોર્ટકટ કી. જ્યાં પણ વાક્યમાં જાણે, રખે, શકે, દેખાય જવાબ ઉત્પ્રેક્ષા જ લખી દેવાનો. સારું, તો આપણે બધા અલંકાર જોયા, પણ હવે આવે છે સૌથી મહત્વની વાત: પરીક્ષામાં સમય બચાવવા અને સેકન્ડોમાં સાચો જવાબ શોધવા માટેની શોર્ટ ટ્રિક્સ. આ જે ટેબલ દેખાય છે ને, એનો તો સ્ક્રીનશોટ લઈ લેવા જેવો છે. એકદમ મગજમાં ફિટ કરી દો. ફરીથી જોઈ લઈએ. જેવો જેવી જેવું દેખાય એટલે ઉપમા. એકનો એક અક્ષર વારંવાર આવે તો અનુપ્રાસ. અને કોઈપણ ઓળખ શબ્દ વગર સીધી જ સરખામણી હોય તો બિલકુલ રૂપક. બસ આટલું યાદ રાખી લીધું એટલે માર્ક્સ ક્યાંય જવાના નથી. તો આ હતી અલંકારની એકદમ સરળ સમજ. આનાથી પરીક્ષામાં માર્ક્સ તો મળશે જ, એની ગેરંટી. પણ એનાથી પણ મોટી વાત એ છે કે હવે ભાષાની જે ખરી સુંદરતા છે ને, એને વધારે સારી રીતે માણી શકાશે. તો હવે પછી જ્યારે પણ કોઈ કવિતા કે સરસ વાક્ય વાંચો, ત્યારે એમાં છુપાયેલો અલંકાર શોધવાનો પ્રયત્ન કરજો. શું એમાં છુપાયેલી સુંદરતાને ઓળખી શકાશે? મને લાગે છે કે ચોક્કસપણે ઓળખી શકાશે.